જીરુંના પાકમાં એમોનિયમ સલ્ફેટ પૂરતી ખાતર તરીકે વાપરવું એ યુરિયા કરતાં પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં નાઇટ્રોજનની સાથે સાથે સલ્ફર પણ હોય છે. જીરુંમાં એમોનિયમ સલ્ફેટ વાપરવાના ફાયદા વિશે વાત કરીએ તો આ ખાતરમાં 20.6% નાઇટ્રોજન અને 24% સલ્ફર હોય છે. જીરું જેવા મસાલા પાકમાં સલ્ફર દાણાની સુગંધ, ચમક અને તેલનું પ્રમાણ વધારે છે. સલ્ફર જમીનમાં ગરમાવો જાળવી રાખવામાં મદદ કરે છે, જે શિયાળામાં જીરુંના પાક માટે આશીર્વાદરૂપ છે. સલ્ફર કુદરતી રીતે ફૂગનાશક તરીકે પણ કામ કરે છે, જેથી ફૂગ થતા રોગો સામે રક્ષણ આપે છે. જો તમારી જમીન ક્ષારવાળી હોય તો એમોનિયમ સલ્ફેટ જમીનનો pH ઘટાડવામાં મદદ કરે છે. વાપરવાનો સાચો સમય અને પ્રમાણ. જીરુંના વાવેતર બાદ 25મી 35 દિવસની આસપાસ જ્યારે તમે બીજું કે ત્રીજું પિયત આપો ત્યારે 1 વીઘા દીઠ અંદાજે 15મી 20 કિલો અથવા હેક્ટર દીઠ 80 થી 100 કિલો એમોનિયમ સલ્ફેટ આપી શકાય. સાવચેતી રાખવા જેવી બાબતો. ખાતર આપતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે અથવા ખાતર આપ્યા બાદ તરત પિયત આપવું જોઈએ. ગમે તેટલું સારું ખાતર હોય પણ મર્યાદા કરતાં વધારે નાઇટ્રોજન આપવાથી જીરુંમાં જીવાતનું પ્રમાણ વધી શકે છે. જો તમે પાયામાં સલ્ફર પૂરતા પ્રમાણમાં આપ્યું હોય તો પૂરતી ખાતર તરીકે અન્ય નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી લો તથા બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો.